શાખાથી બહાર નીકળતા હતા તો 10-12 છોકરાઓ એમને ઘેરી વળ્યા। મારા બાબાને મારતો હતો, નાના બાબાને, એટલે પછી પેલું છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરી એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો। એ પછી બી એને હિંમત નથી હારી, રોડ ઉપરથી ચાલતો પેટને દબાઈને એને સ્કૂલમાં પાછો આવ્યો છે। અત્યારે એ લોહીના ડાઘા બી ત્યાં નથી, એ લોકો ધોઈ કાઢ્યા છે, પાછો આવ્યો છે। એટલો હિંમત વાળો છે ને, કોઈ બી સ્કૂલના સર કોઈ બી આગળ નતું। બે દેરાણી જેઠાણી આમ એને રિક્ષામાં બેસાડીને અહીંયા લઈ આવી છે, નથી 108 બોલાવી। શું આવી માણસની વેલ્યુ હોય? આ વેલ્યુ છે માણસની? આમ બે જણા આવી છે। આવી ગુંડાગર્દી સ્કૂલમાં કેટલી યોગ્ય આ રીતનું આવું જેવું થયું તમારા દીકરા સાથે, ગુંડાઓ ભરેલા હોય એ રીતના સ્કૂલમાં જોવા મળે? મારે તો મૂકવું જ નથી હવે સ્કૂલમાં। મારો છોકરો નથી ખોવો, મારો છોકરો મને નહીં ભણે, બધા મહેનત કરીને ક્લાસે આવી ગુંડાગર્દી મારા છોકરા મારાથી નહીં સહન થતું આ બધું। હજુ અંદર ઓપરેશન થિયેટરમાં છે, ક્યારે આવશે, કેવી પોઝિશનમાં, એ તો એક ઉપરવાળો જ જાણે, મને કંઈ ખબર નથી। પણ હું પ્રાર્થના કરું છું કે ઠીક થઈ જાય। મારી ઉંમર બી એને લાગે, એના પાછળ હું છું। હમણાં 2-4 મહિના એનો દાદા જતા રહ્યા છે। મેં કહ્યું દાદાએ ગયા છે પણ તું મારી બહુ સેવા કરે છે, તું મારા માટે જ રહ્યો છે। આજ ભગવાને આવું શું કર્યું છે? આ શું કર્યું છે? મારાથી નથી સહન થતું, મારાથી વિદ્યાર્થીઓ છેલ્લી આવ્યા હતા અને સ્કૂલ